ગુજરાતમાં ઠેર ઠેર સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે રાજકોટ જિલ્લાના જેતપુરમાં નગરપાલિકાની ચૂંટણીમાં રાજકારણ ગરમાયેલું જોવા મળી રહ્યું છે। પૂર્વ પ્રમુખને મેન્ડેટ ન આપતા ભાજપમાં ભૂકંપ આવેલો જોવા મળ્યો છે। પૂર્વ પ્રમુખને મેન્ડેટ ન આપતા ભાજપના 42 ઉમેદવારોએ સમર્થન કર્યું છે। જોકે પૂર્વ પ્રમુખની કાર્યાલયે ગઈકાલે 42 જેટલા ઉમેદવારોની મીટિંગ બોલાવવામાં આવી હતી અને ઉમેદવારી પત્ર પરત ખેંચવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી। જયેશ રાદડિયાના નિવાસસ્થાને સુરેશ સખરેલિયા અને આગેવાનો વચ્ચે ચાલી રહેલી બંધ બારણેની બેઠકમાં ધારાસભ્ય જયેશ રાદડિયાએ ડેમેજ કંટ્રોલ શરૂ કર્યું છે। પૂર્વ પ્રમુખને મનાવવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। જયેશ રાદડિયા ડેમેજ કંટ્રોલને રોકવા માટે હાલ તો બંધ બારણે બેઠક યોજી રહ્યા છે। જોકે પૂર્વ પ્રમુખ સુરેશ સખરેલિયા અને જયેશ રાદડિયા બંને નજીકના મિત્રો કહી શકાય તેવા છે। સુરેશ સખરેલિયાની ટિકિટ કપાઈ છે, જેના કારણે ભાજપમાં ભૂકંપ આવેલો જોવા મળી રહ્યો છે। ભાજપના 42 જેટલા ઉમેદવારોએ પૂર્વ પ્રમુખને સમર્થન આપ્યું છે। જોકે સાંજ સુધીમાં ઘીના ઠામમાં ઘી ઠરી પડે તેવી ચર્ચાઓ પણ ચાલી રહી છે। સુરેશ ભાલિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।